કચ્છના ખાવડા નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું છે। ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાયા બાદ આ ડ્રોન છે તે નીચે પડ્યું હતું। પશ્ચિમ કચ્છ પોલીસે ભુજ એરફોર્સને જાણ કરી છે। સુરક્ષા એજન્સીઓએ ડ્રોન અંગે હવે તપાસ છે તે શરૂ કરી છે। ખાવડા નજીક આ શંકાસ્પદ ડ્રોનને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। આ શંકાસ્પદ ડ્રોન છે તે અહીંયા જોવા મળ્યું હતું। ઇલેક્ટ્રિક વાયર સાથે આ ડ્રોન અથડાયું ને ત્યારબાદ આ ડ્રોન છે તે નીચે પડ્યું હતું। પશ્ચિમ કચ્છ પોલીસે હાલ તો ભુજ એરફોર્સને આ ડ્રોન બાબતે જાણ કરી છે। સુરક્ષા એજન્સીઓએ ડ્રોન અંગે હાલ તો તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, કચ્છના ખાવડા નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું, શું વિગત? આજે સવારે કચ્છના ખાવડા ખાતે બીજલાઇટ જે થાય છે ત્યાં આ ડ્રોન અથડાયું હોવાનું પ્રાથમિક અનુમાન છે। જે ડ્રોન છે તે શંકાસ્પદ છે, કઈ એજન્સી છે, ક્યાંનું છે તે હજી સુધી સ્પષ્ટતા નથી થઈ શકી। જે ડ્રોનના જે બીજલાઇટ સાથે જે ટકરાયું ત્યારબાદ જે છે તેમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યાં જે બદલ્યો તેનો જે જે કાટમાળ છે તે કાટમાળ હાલ એજન્સીઓએ કબજે લીધો છે। તેની તપાસ શરૂ કરવામાં આવી છે। સરહદી જિલ્લો છે કચ્છ, ત્યાં ચહલ-પહલ વિસ્તારમાં પણ જોવા મળી છે। અત્યારે પણ આ શંકાસ્પદ જે ડ્રોન છે એ ડ્રોનનો સર્વેલન્સ માટે આપ્યું તેને લઈને એજન્સીઓ જે છે તે સતત થઈ ગઈ છે। તપાસ શરૂ કરવામાં આવી છે। પાકિસ્તાન સાથેની જે તંત્રી છે તેને જોતા તમામ જે સરહદી વિસ્તારો છે, રાજ્યો છે તેને સતર્ક રહેવા માટે પહેલેથી જ સૂચના જે છે તે આપી દેવામાં આવી છે। પરંતુ અત્યારે હાલની જે પરિસ્થિતિમાં સવારે જે ડ્રોન શંકાસ્પદ મળી આવ્યો છે તેનો કાટમાળ મળી આવ્યો છે તેને લઈને હવે કેન્દ્રીય એજન્સીઓ અને સ્થાનિક એજન્સીઓ જે છે તે સંકલન કરીને તપાસ કરી છે। બિલકુલ થી મેહુલ, એટલે કે ભારત પાકિસ્તાન વચ્ચે એક બાજુ જે તણાવ ભરી સ્થિતિ છે ને તેની વચ્ચે આ પ્રકારનું ડ્રોન છે તે શંકાસ્પદ હાલતમાં જોવા મળવું એ ખૂબ મોટી વાત કહી શકાય। એટલે કે હવે ચોક્કસથી એ અહીંયા જાણવું બનશે કે આ ડ્રોન ક્યાંથી આવ્યું હતું ને કેવા પ્રકારનું આ ડ્રોન છે અને તે ડ્રોન ક્યાંથી આવ્યું અને હવે આને લઈને હવે તપાસો કરવી પડશે, કારણ કે અત્યારે જે એલર્ટ ઝોનમાં સમગ્ર દેશ છે, સતર્કતા પણ અહીંયા ખૂબ જરૂરી માનવામાં આવી રહી છે। મેહુલ, બિલકુલથી તમામ જે રાજ્યો છે, સરહદી વિસ્તારો છે તેમને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ એક ઉચ્ચસ્તરીય બેઠક ગઈકાલે તમામ સરહદી વિસ્તારના જે મુખ્યમંત્રી છે તેમની સાથે કરી હતી। ખાસ જે એજન્સીઓ છે, આર્મી, બીએસએફ, અન્ય કેન્દ્રીય એજન્સીઓ તેઓ પણ સતર્ક છે। તેની વચ્ચે કચ્છના જે ખાવડા જે છે તેનો આ બનાવ છે તે સૌની નજર તેના ઉપર છે। એજન્સીઓ જે છે તે કાટમાળ જે છે તે ડ્રોનનો કબજો કર્યો છે। હવે આ ડ્રોન જે છે તે ક્યાંનું છે, કઈ તરફથી આવ્યું હતું તેને લઈને તપાસ જે છે તે એજન્સીઓ કરી રહી છે। ખૂબ જ સેન્સિટિવ વિસ્તાર છે એટલે બધી માહિતી જે છે સીધી શેર કરવામાં નથી આવતી, પરંતુ જેમ જેમ બાબતો સ્પષ્ટ થશે ત્યારબાદ જે એજન્સીઓ છે તે તેનો પ્રતિભાવ આપશે કે કેમ થતું રહેશે। બિલકુલ બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।